चली मैं लो चली मैं मेरे देवर की बारात लेके आ चली मैं हो चली मैं। શું ગોગડી દીકરા હવાર હવારમાં શું ગુણગુણાવો છો? અરે આપણા ઝીણિયાભાઈ લગન છે ને, માર ઝીણકી ના હવે ગમે ત્યારે થશે જ ને, હગાઈ તો થવાની છે એટલે આ થોડુંક લગાવું છું. આ મોઢાન બોઢાન બધું ફાટી ગયું છે તે આ ક્રીમ લાવીશું. થોડીક જવાન લાગુ ને અત્યારથી લગાવું તો મહિનાની ક્રીમ છે, મહિનાનો એક્સપેરિમેન્ટ કરવાનો, મહિના સુધી લગાવવાની એટલે તમને 100% રિઝલ્ટ મળે. એટલે લગાવું છું. મમ્મીજી અત્યારથી બધી તૈયારી કરવી જોઈશે ને, થોડીક દુબળી થઈ જાવ બધું કરવું તો પડશે ને, નહીં તો જાડી ભદ્દા જેવી કેવી લાગીશું. એકની એક બેન ને એકની એક જેઠાણી છું. હાશ બોલો મમ્મી, આ અરીસામાં જોઈ જોઈને લગાવતી હતી ને, નકે પછી આંખમાં વહી જાય તો ક્યાંક પાછું આંખ પાછળ જો ના કરતલીયું મંડી છે પડવા મને તો હવે. હા દીકરા કાંઈ શાક નથી, હાલ ને આપણે બે શાક માર્કેટ જઈને શાક લઈ આવી. અહીંથી ઓલું થોડું દૂર છે ને શાક માર્કેટ, 3 કિલોમીટર. ત્યાં જો જાવી ને તો સવારે એવું સરસ ખેડૂત લઈને શાક બેઠા હોય ને, આમ આહા હા મને તો યાદ આવી ગયા. અને ત્યાંના તો ગાજર બહુ સારા મળે. હાલ ને ત્યાંથી ગાજર ને એવું લઈ આવીને હલવો બનાવી. હમણાં રેકડી વાળું શાક લઈને આવશે મમ્મી, ત્યાં છે હું જાવું હોય. મારા દીકરા અહીંયા બધું મળે, મૂળા ને મોગરી ને એવું બધું મળે તો લઈ આવીને. ઓલા વઢવાણિયા મરસા મળે તે થોડાક રાયતા કરી નાખી. અહીં શાકવાળો આવે ને વઢવાણિયા મરસા નથી લાવતો, નથી મોગરી લાવતો, મૂળા કોકદાન હોય કોકદાન ન હોય, કઈડેલી ચામડી વાળા. એટલે અહીંયા જઈને તો તાજું અને જે જોઈ ને બધું શાક મળે. એ વાત તો સાચી, પણ એમાં જાઉં, રિક્ષામાં જાઉં રખડતા રખડતા? અરે મારી વાલી ગોગડી, રિક્ષામાં જવાનું હોય તો હું તને બોલાવા આવું. આજ સવારે ગોગડાને મેં કીધું તું કે તારું ફટફટિયું મૂકતો જા, તારું મોટરસાયકલ મૂકતો જા, મારે ને ગોગડીને શાક લેવા જાવું છે. તે પછી ગાડી લઈને ગયો છે એટલે એ પડ્યું ઓલું ફટફટિયું. હાલ ને એમાં બેન જાવી. મમ્મી ઠંડી કેટલી લાગે બહાર, આવી ટાઢના શાક લેવા જાવું હવાર હવારમાં? હજી તો 7 વાગ્યા છે, પવન કેટલો છે બહાર. તે કાંઈ વાંધો નહીં, 10 વાગ્યા વાળા જઈ કામ પતાવી દઈ, પછી તડકાના જઈએ આપણે બે માં દીકરી. મમ્મી મારે તો થોડી ક્રીમે લાવી છે, આ બોડી લોશન ને એવું બધું થઈ રહ્યું છે, અને આ થોડું સનસ્ક્રીન લોશન લાવવું છે ને એવું બધું લાવવું છે. ત્યાં ક્યાંક વચ્ચે મેડિકલ આવે ને તો હું લઈ લઈશ. હો હે સનસ્ક્રીન લોશન તે મને લઈ દે ને. અને આ તું કે છે આ બધું આ ચામડી કરતલી વહી જાય ને મહિના સુધી લગાવવાનું ને ડે ક્રીમ ને નાઇટ ક્રીમ ને એ બધું શું હોય? હે હુંય દીકરાની માં છું, હુંય હાવું છું, એકની એક હાવું છું અને એકની એક વરરાજાની માં છું, તો પછી મારે લગાવવું છે. મને એવું લઈ દે ને. કઈ કંપનીનું હોય, ક્યાં મળે હે ગુગડી? પણ થોડા ધીરા પડો મમ્મીજી, હું બે જ ક્રીમ બે લાવી છું, એક તમારી ને એક મારી. બે મહિનો હાલે એટલે મહિનામાં રિઝલ્ટ ન મળે તો પૈસા પાછા એવી છે. તો તમારે લગાવવાની જ છે તમ તારે. મને ખબર જ છે કે તમે વરરાજાન માસો ને એકના એક છો. મને ખબર જ હતી તમે હરાયા થાશો ભેગા ભેગા, એટલે બે લાવી હતી મમ્મી. એટલે જે હોય હાલને લાવીશું ને મારા દીકરા, બસ એટલું ઘણું. જે તાર કેવું હોય કહી લે, બીજું શું. મમ્મીજીને ક્યાં ખબર છે કે ક્રીમ એક ઉપર એક ફ્રી હતી. હું તો કાંઈ લાવી નથી તમારા માટે, એક ઉપર એક ફ્રી હતી એટલે ફ્રી વાળી તમને દઈ દઈશ. હું કીધું દીકરા? કાંઈ નહીં મમ્મીજી, રાતે લગાવવાની દિવસે લગાવવાની અલગ અલગ ક્રીમ હોય. હું તમને શીખવાડ દઈશ કેવી રીતે લગાવવાની ને એવું બધું. આ રહી લો ને, લઈ જાવ તમે તમારે. તે હાલ હું શાકભાજીની લિસ્ટ બનાવી દઉં. તે અહીંયા ગામડે ઊંધિયું બનાવ્યું હતું ને, તે ઊંધિયું તો એટલું સારું હતું ને, માં ડાઢે રહી ગયું. તે હાલ ને પાછા બનાવી 3 દીનું બનાવી તગારું ભરીને, અને ખાશું પછી ખૂપા ખૂપનું ખાશું ઉભા ગળે. હજી થોડીક ઉતરાયણને વાર છે, ત્યાં વાળું 2-3 વાર ખાઈ લઈ, પછી ઉતરાયણે પાછું ફરી બનાવશું. પણ મમ્મી ઊંધિયામાં તો રતાળું ને એવું બધું જોઈ, કાસા કેળા ને એવું બધું જોઈ. એટલે તો કહું છું મોટી માર્કેટે જવી, અહીંયા બધું મળી રહેશે ગોગડી. હા એ વાત સાચી, અહીંયા લીલું લહણ ને લીલી ડુંગળી બધું મળી રહેશે મમ્મી, આપણે ત્યાંથી જ લઈ આવી. પણ મમ્મી તમે ક્યાં ગોગડાને ભટભટિયું મૂકીને જવાનું કીધું? ગાડી મૂકીને જવાનું કીધી હોત તો ગાડીમાં જાત મજાના હાવ વહુ, અને એ મજાના ઠંડી એ ન લાગત, અને બે વાત હીટર કરીને જાત મોજ કરત. અને
ઓલા થેલકા ભરેલા હોય વાહે મૂકી દેવાય. આમાં ક્યાં મૂકવા એટલા બધા થેલકા? ઈ વાતે સાચી હો, એવી તો બુદ્ધિ જ મને ન આવેલી. મને તેમ જ થયું કે સ્કૂટર તને આવડે છે ને તે સ્કૂટર લઈને જાશું, તને ગાડી આવડે છે એવું મારે મગજમાંથી જ વયું ગયું ગોગડી. હાલ ને આ સ્કૂટરમાં વયા જાય પછી ગાડીમાં જાશું એમાં હું. હા તે ભલે, હાલો મમ્મી, તો હું તૈયાર થઈ જાઉં, તમે તૈયાર થઈ જાઓ. થોડું ઘણું રાંધી નાખી અને ગોળ પાપડીને એવું બનાવશે, મમરાને લાડવાની એવું થોડુંક ગોળની વસ્તુ ખાઈને તે મજા આવે. હા ગોગડી, પણ મારે તો મમરાને લાડવા વળતા જ નથી, છૂટા જ પડી જાય, મમરા કોરા મોરા થઈ જાય, કોઈ દી વળ્યા જ નહીં કાંઈ. એમ પછી કોરા મોરા ગળ્યા મમરા સમજીને ખાવું પડે. તે તને આવડતા હોય તો ટેકો કરજે ને, તો આપણે બનાવી નાખશું. હા એ તો કાયમ તમે ટેકો કરો જ છો ને, હું તમને કરું છું કે તમે મને કરો છો? હા હવે ગોગડી બાજવાન ચાલુ ન કરતી હો, કહી દઉં છું હવારમાં. હાલ હું જાઉં છું, હમણાં શાક લેવા જાવું હોય ને તો બૂમ પાડજે મને. એ હારું લ્યો. હે લા 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 अपनों का प्यार क्या कहना, ए दिल लाया है बहार, खुशी का खुमार क्या कहना. હાલો મારા સબસ્ક્રાઇબર મિત્રો, તમે આવી જાઓ મારા સબસ્ક્રાઇબર મિત્રો. અહીં અમદાવાદમાં બહુ મોટી શાક માર્કેટ ભરાય છે જુહાપુરા. તે તમે આવી જાઓ શાકભાજી લેવા અને ઊંધિયું બનાવો અને ખૂબા ખૂબનું ખાઓ, પોષણયુક્ત ઊંધિયું. मेरे देवर की बारात लेके हाँ चली मैं, हो चली मैं, मेरे देवर की बारात लेके ओ चली मैं. ગોગડી દેવરની બારાત તો તું લઈને જાય જ, પણ પહેરવાના કપડાં કાંઈ છે નહીં, બધું તૈયારી કરવી પડશે, બહુ બધું જલ્દી કરવું પડશે. સગાઈ છે આપણા જીનિયાભાઈની, તો હાલો બધું કરવું તો પડશે, નહીં હાલે. લે એકલી વઈ જાસ ગોગડી, મને બોલાવતી નથી? અરે મારા વાલા મમ્મીજી, આ તો હું ચેક કરું છું કે આ ભટભટિયું બરાબર ચાલે જ છે ને, પછી હું અંદર આવીને તમને બોલાવવાની જ હતી. એ હાલ હું આવું છું હો, હું ત્યાં તૈયાર જ છું, આ રાત જોતી તારી. લી મારી દીકરી, હું તો વાહે ઠાઠીએ લટકું છું, હમાતી નથી, થોડી આગળ બેસ ને. તું બહુ જાડી થઈ ગઈ છો. હું નહીં મમ્મીજી, તમે જાડા થઈ ગયા છો, ગમે એને પૂછો જોઈ. હા લ્યો, તમાર જેવું કોણ થાય. હા લે બરાબર થઈ ગયું, જાવા દે હવે, હળવું જા દે. મમ્મી જાવા તો દઉં છું, પણ તમે મારી માથે પડો છો, બધું વજન મારી ઉપર નાખ્યો છે. હું ક્યાંક એવું ના થાય કે આગળ આવીને હેઠી પડું. મને એમ કે હું તને પકડી રાખું, મને બીક લાગે ને બહુ, હું આમાં બેઠી નહીં ને કોઈ દાડો એટલે. હાલ લે, હું થોડી પકડી નહીં રાખું હો તને. લે આ હાવની સવારી ક્યાં ચાલી? હું યા ઘરડી છું, પણ ઘરની મોટી છું, મને કોક ઓળખો, હું ઓળખો ભૂલી જાવ છો તમે. લે આ ડોશીમાં ક્યાંથી ટપક્યા પાછા? લે આ ડોશીમાં ક્યાંથી ટપક્યા? તમારે કાંઈ લાવશે બાર તો પછી લેતા આવી, આજ તો મને વર્તાવશો તમે તો. તને ઠપકો દેવા આવીશું તો વર્તાવ જ ને. એકલા ફરવા જવાય છે અને મને યાદ નથી કરાતી. તે તમે આવો ડોશમાં, તમને કોણ ના પાડે છે? હાલો વઈ આવો ઠાઠીએ બહેન. હું તો કાંઈ ઠાઠીએ લબડી ન આવું. ગોગડી ગાડીમાં લઈ જા મને, કાં તો પછી હરખી રીતે જગ્યા કર તો હું આવું. હજી ડોશીમાં આમાં ઈ ધડ આલે છે કે ફાવતું નથી. મમ્મી કે હું ઠાઠીએ બેઠી પડી જાઈશ, તું આગળ બેસ. મારા પગડિયા ટૂંકા, હું પોગાવું નહીં, અને મને એવું લાગતું હતું કે એ હું પડીશ, અને એમાં તો તમે પાછા લટકાના, અને તમારે કેમ મોટરસાઇકલ ઉપર બેહવાની જરૂર છે? આવી જાવ ને હવામાં ધોળી, મોલમાં જવીશી અને શાક માર્કેટ જવીશી, થોડુંક શેમ્પૂ ને સાબુ ને એવું લેવા જવીશી, અને શાકભાજી લઈને આવી જ છી. ઈ હું કાંઈ ન જાણું, મારી બોડી લોશન ને એવું કાંઈ છે નહીં, અને શિયાળાની ઠૂઠવાઈ ગઈ છું, મારે લેવું છે, મારે મોલમાં આવશે, મારે એવું બધું લેવું છે, મને લઈ જા ગોગડી. હા તે અહીંયા આગળ જગ્યા છે પગ રાખવાનું, ત્યાં બેહી જાશું, બોલો તો લઈ જાવ. મારી વાલી દીકરી, તું માથે બેહાડ તો માથે બેહી જાઉં, હું ગમે ત્યાં બેહી જાઉં, મારી દીકરી તું ખાલી હા પાડીને જા દે. ગોગડી હું બેહી ગઈ છું. પણ ડોશી તમે બેહી તો ગયા છો, પણ મારા ટાંગા ઉપર બેહી ગયા છો, મારે ક્યાં બેહવું? તું ગમે એ કે ગોગડી, હું ગમે આ લટકીને આવવાની તો શું જ. હાલ હું આગળ બેહી ગઈ છું, હવે તને નહીં નડવું હો, જવા દે. જવા દે ગોગડી જવા દે, પણ આયા હામાં પથરા આવ્યા, ક્યાં જવા દઈશ તું? ઊભી રાખ, હું થોડી કરામત કરું, ઉપરથી કુદાડીને લઈ જાઉં.
ડોશી કરામત કરજો, જાદુ કરજો, પણ કાંઈ નવા નવા ખતરા ન કરતા હો. મમ્મી આ તો બહુ દૂર હોય ને એવું લાગે છે, કોઈ વાતે રસ્તો કપાતો જ નથી. આ ફાવતું નથી ને એમાં ગોગડી એવું લાગે છે. આ રહ્યું હમણાં આવી જશે. મમ્મી પણ તમે આખા મારી ઉપર આવી ગયા, મને એવું લાગે છે હમણાં બહાર નીકળીને હેઠી પડી જશે. હા લે ને માર દીકરા બાપા લે. આ તો મારું ઊંધિયું ખાવશે ને એટલે આ બધું સહન કરવું પડે, ન તારું કાંઈ હું સહન ન કરું. એકવાર ઊંધિયું બનાવી દે પછી જો ધમાસકડી કરવી. હું કીધું મમ્મીજી બધું સંભળાય છે હો. કાંઈ નહીં દીકરા, એમ કહું છું આ તો ઊંધિયું ખાવશે ને એટલે આ બધી રામાયણ છે, બાકી છે કાંઈ આ તને હેરાન જ ન કરું. હા ભલે હો. हो चली मैं मेरे देवर की बारात लेके ले चली मैं. ગોગડી તાર દુબળું થાવતું ને ઓલું વચ્ચે તું પ્રોટીન પાવડર લાવી હતી ને એ લઈ લેજે, એટલે રોજ પીજે એટલે તું દુબળી થઈ જાય છો મારા દીકરા. આજ બહુ માખણ પટ્ટી થાય છે ને કાંઈક ડખો છે, દાળમાં કાળું છે. ગોગડી પાવડર થી હું દુબળી થાવ? આવી ગઈ સાચી વાત, મોઢા ઉપર આવી ગઈ. કાંઈ વાંધો નહીં, મને તો પીવા મળે છે બીજું હું. હા હવે હારા રસ્તા આવ્યા લો. ગુગડી હવે હું અહીંયા લટકીને નથી આવતી હો, કહી દઉં છું તને. મને તો આ કળ દુખવા માંડી છે. ફટાફટ હાંક ને, બધાય રૂદા મને આવે છે અને અહીંયા બેહાડ દીધી છે મને આગળ. તે તમારે જે લાવતું હોય મને કહી દેવું તું ને ડોશી. હું કેમ ટીંગાઈને આવ્યા હારો હાર? બધે હારો હાર આવવું હોય નાના છોકરાને જેમ, અને પાછા મારું નામ દેશે. તમારે જે લેવું તું વેસેલીન કહી દેવું તું, હું ન લેતી આવત. જેમ હાલે છે એમ જ હાલશે ડોશી. સાની માનીને આગળ લટકીને હાલો, કાં તો પછી ઘર ભેગી ના થઈ જાવ. જાવ લે ગોગડી ખીજાણી, કાંઈ નહીં સાની મુની બેહી રહું નકે નહીં લઈ જાય પાછી. ગોગડી અહીંયા રાખી દે, લે અહીં જો શાક માર્કેટ ચાલુ થઈ ગઈ, અહીં બાજુમાં મૂકી દે આપણું સ્કૂટર. એ હા મમ્મી અહીંથી જ લઈ લેવું છે, બહુ આગળ નથી જાવ. ગોગડી માર માટે આ મકાઈ લઈ લેજે, મને આ મકાઈ બહુ ભાવે છે અમેરિકાની. બહુ ગળી હોય ને બહુ મીઠી હોય, એને પરાઠા ને ભજીયા ને બધું બહુ સારું થાય. અમે અહીંયા ભૂતે ભેગા થઈને બધાય બનાવી હતી, બહુ સારી લાગે. લઈ લેજે હો ને 5 કિલો. જોશી આપણે ખટારામ નથી આવ્યા, સ્કૂટરમાં આવ્યા છીએ, એમ બધું 5-5 કિલો લઈ લઈ તો પછી નાખવું ક્યાં? તમારે માથે ઉપાડ લેશો 1 કિલો? હા હું ઉપાડ લઈશ તું તાર. એ સારું હાલો. બધું શાક લેવાઈ ગયું છે, અહીંથી જ લઈ લેવું છે, બહુ આગળ નથી જવું. હાલ ગોગડી હવે ઘર ભેગા થઈ જાવી. હાલ ને ગોગડી હવે કાંઈ લેવું નથી, ક્રીમ બીમ ઘર ભેગા થઈ જાવી, પછી આવશું ક્યારેક. આ થેલા થઈ ગયા છે 3 શાકના મોટા મોટા, મૂકશું ક્યાં? હા સાચી વાત છે મમ્મી, આ બધું ઉપાડવું કેમ અને મૂકવું ક્યાં? હાલો હવે ઘર ભેગા થઈ જાવી. મમ્મી ઘર ભેગીના કેવી રીતે થાશું આમાં તો? હા થેલા ઉપડતા નથી. મને એવું જ થાય છે ગોગડી, પૂયગા તો પૂયગા એના જેવું છે. લે આ તો બે બાજુ બે જણી હોઈ ગયું, મારે બેહવાની જગ્યા માંડ રાખી. હું વિચારતી હતી આવીને તરત આડી પડું. ગોગડી હવે તો હું બપોરની રસોઈ નહીં કરી શકું, તું કરી નાખજે હો મારા દીકરા. લે સ્કૂટર તો મેં આપ્યું તું, તમે ક્યાં આપ્યું તું? હું થાકી ગઈ છું, મને કઈ રહી ગઈ છે. એ કાંઈ ઉપાધિ ન કર, હું ઓલું ઝોમેટો કરી દઉં છું બધા હાટું, હું રૂપિયા આપી દઈશ. હે મારા વાલા દર્શક મિત્રો, આ ત્રણેય હાવ બહુ ગયા હતા, એ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો હો વાલીડાઓ. તો થઈ ગઈ ને આજે તો ધમાલ, લેવાની દેવી થઈ ગઈ. હે તું તો બહુ થાકી ગઈ છું અને હુવા જાઉં છું અને હું ઝોમેટો કરું છું. તમે આવી રીતે ક્યારેય ગયા હતા આટલી ઓછી જગ્યામાં અને આવી રીતે માથે ઉપાડી? તો મને ચોક્કસ જણાવજો હો મારા વાલીડાઓ, મારા વાલસુયાઓ. તો હાલો અત્યારે તો આ તમારી ગોગડી બહુ થાકી ગઈ છે, પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો દર્શક મિત્રો.